તો આજે આપણે ઉપરથી પહેલા જોઈએ કે નમો ધૂણમ એ સૂત્રને હમણાં સુધી આપણે તો સૂત્રની જેમ બોલી જતા હતા, પણ એક એક વિશેષણ ઇન્દ્ર મહારાજાએ પોતે ગૂંથ્યું છે, સમકીતી છે ને માટે. અને આ સૂત્ર શાશ્વતું છે. શાશ્વતું એટલે શું? કે તમે કોઈ પણ આરામાં જન્મશો તો આ સૂત્ર હશે, હશે અને હશે જ. અને પ્રભુના વિશેષણો આ જ રહેશે. નમોથોણમમાં જે આવે છે તે. બીજા બધા સૂત્રો શાશ્વતા નથી. દાખલા તરીકે લોગસ છે, તો એમાં જે પહેલી કડી છે એ શાશ્વતી છે, એમાં પ્રભુના વિશેષણો છે. પણ પછીથી જે પ્રભુના નામ આવે છે એ તો આ 24 માટેના જ છે. પછી જે નેક્સ્ટ આરામાં તે વખતે જે પ્રભુ હશે એમના નામ આવી જશે. કોસગરમ પણ પાર્શ્વનાથ માટે રચાયું છે, તો એ પણ શાશ્વતું નથી. પાર્શ્વનાથ છે તો આ સૂત્ર છે, નહીં હતા પહેલા તો આ સૂત્ર નહીં હતું. તો એવા અમુક સૂત્રો શાશ્વતા હોય અને અમુક સૂત્રો ન હોય. તો એમાં નમોથોણમ જે છે એ ઇન્દ્ર મહારાજાને એ પણ કેવા સમકીતી, જે જીવ સમકીતી છે, પ્રભુનું કેટલું આપણે બહુમાન જાળવવું જોઈએ એમને ખબર છે. અને એ ખાલી મહાવીર સ્વામી બોલતા પહેલા આટલા વિશેષણો બોલે છે આગળથી. ખ્યાલ આવ્યો? એટલે આપણે પણ, આપણને એટલી સમજણ નથી પ્રભુ માટે, પણ એમના સૂત્ર ઉપર ચાલી અને આપણે પણ દરેક વખતે પ્રભુને, તમને કોઈ સ્તુતિ ના આવડતી હોય ને તો પણ તમે નમોથુડમ બોલી શકો. જો તમે એક શેઠ પાસે જાઓ અને ખાલી બોલો, તમે કંકોત્રીઓ પણ જોઈ હશે, આગળ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન અને એમના પછી દક્ષિણ, ક્યાં પણ કઈ કર્યું, દક્ષિણ ઉદ્ધારક અથવા મેવાડ ઉદ્ધારક અથવા કોઈક અલગ હોય, તો જે જે એમણે કામ કર્યા હોય એના ઉપરથી એમના વિશેષણો બને. બરાબર? દાખલા તરીકે પહેલાના જમાનામાં બાળક જન્મે તો એનું નામ 2-4 વર્ષ પછી લખાય. કેમ? કે એના ગુણો જુએ. કે કોઈક બહુ હસતું હોય તો હસમુખ, રડતું હોય, બધા એક સરખા ન હોય, તો એમના ગુણો જુએ અને પછી એમનું નામ પડે. શાંત હોય, એકદમ શાંત, શાંતિભાઈ. આપણને હમણાં એવું મુંબઈમાં થઈ ગયું છે કે બીએમસી માં લખાવા હોય નામ, એટલે આપણે છઠ્ઠા દિવસે એમના ગુણો જોયા વગર આપણને જે ગમે ટ્રેન્ડમાં હોય એ આપણે લખાવી દઈએ. પણ અહીંયા એવું નથી કે આર્યન પ્રભુના ટ્રેન્ડ ઉપરથી વિશેષણો નાખી દઈએ. આર્યન પ્રભુના ગુણો જોઈને આ વિશેષણો લખાયા છે. એટલે તમે પણ કોઈકને પણ જો કંઈક ન આવડે ને તો પણ કોઈ પણ મહારાજ સાહેબ નું નામ હોય તો પરમ પૂજ્ય તો તમને આવડે. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન, ગચ્છાધિપતિ, વોટ એવર, કોઈ પણ એક જ્યોતિષ વિશારદ હોય, કોઈક સરળ સ્વભાવી, કંઈ પણ એવા વિશેષણો લગાડી અને પછી એમના નામ બોલવાના હોય. બરાબર? તો અહીંયા પ્રભુ માટે તમને ક્યારેક સ્તુતિ ના આવડે તો તમે આખું નમોધૂણમ, જે પણ દેરાસરમાં જાઓ, નમોથુણમ કરી અને પછી એમનું નામ બોલો તો તમને વિશેષ લાભ મળે. બરાબર? કોઈ પણ સૂત્ર ન બોલવા, 1 જ મિનિટનો ટાઈમ છે તો નમોથુણમ બોલો. બરાબર? ને જેટલું તમે કોઈકને સારી રીતે બોલાવશો ને એટલું તમારું કામ ફટાફટ થઈ જાય. તો આપણે એક એક હમણાં ઉપરથી અર્થ જોઈશું. તમને વિશેષ લખવા હશે, સમય હશે તો તમે ફોટોગ્રાફ્સ જોઈને પણ ઓલા લોકો પાસેથી અથવા હું નાખી દઈશ તો આપણો એટલો સમય ઓછો જાય. બરાબર? હમણાં ઉપરથી સમજાવું છું. નમો થોડા, હું નમું છું. કોને નમું છું એ આગળ આવશે. અને ત્રણેય શબ્દોને છૂટા પાડીએ, નમો, અથું, આણમ. પણ હમણાં તો હું નમું છું. હવે કોને નમું છું? તો જે અરિહંત છે, અરિહંતની આજ્ઞા છે એને નમું છું. અરિહંતને આપણે જોયું, શત્રુઓનો હરનાર. કયા શત્રુ? અંદરના શત્રુ. નમોથુણમ અરિહંતાણમ ભગવંતાણમ. હવે ભગવાન શબ્દ તો તમે જૈન દર્શનમાં નહીં, અન્ય દર્શનમાં પણ સાંભળ્યો છે. પણ ભગવાન લાગે કોની આગળ શબ્દ? આપણે ઘણી વખત છે ને, આપણા મહારાજ સાહેબ પણ આવતા હોય ને તો એમને પણ કહેતા હોઈએ, ભગવાન, હે ભગવંત, આપ અમને આન્સર આપો. તો એ પણ ભગવંત છે અને જે 24 તીર્થંકર છે એ પણ ભગવંત છે. પણ ભગવંત શબ્દ ક્યારે લાગે? તો આ જ્યારે સંસ્કૃત ભણીએ ને
તો ડિટેલમાં ખબર પડે. હમણાં આપણે ઉપરથી અર્થ જોઈએ કે ભગ એટલે રિદ્ધિ. તો આત્માની રિદ્ધિ જેની અંદર છે, આત્માનો ઐશ્વર્ય, આત્માની સમૃદ્ધિ. તો શું છે આત્માની સમૃદ્ધિ? તો જ્ઞાન, દર્શન, ચારિત્ર. તો એ જેની પાસે છે એવી રિદ્ધિ ધરાવનાર હે ભગવંત. તો ભગ એટલે રિદ્ધિ અને વંત એટલે વહન કરનારા, એને ધરનારા. દાખલા તરીકે ધનવાન, તો ધનને ધારણ કરનારા, બરાબર. રૂપવાન, રૂપને ધારણ કરનારા. તો એવી રીતે ભગવાન, તો 8 પ્રકારની રિદ્ધિ સિદ્ધિને ધારણ કરનારા. અને આ 8 ની રિદ્ધિ સિદ્ધિ પણ જોઈતી હશે તો લખાવીશ, પણ આ તો તમને ખાલી ખ્યાલ આવે કે જ્યારે આપણે ગુરુ ભગવંત કહીએ છીએ કે જ્યારે, તો બધા કોઈકને પણ આપણે ભગવાન ક્યારે કહી શકીએ? જો એની પાસે કંઈક હોય રિદ્ધિ સિદ્ધિ, તો એને કહી શકાય. તો તમે તો 8 ગુણો જે મને જોઈએ છે, જે સિદ્ધ ભગવંતના છે, તમારી પાસે છે, તમે સિદ્ધ થઈ ગયા છો, તો તમે હે ભગવંત એમને બોલાવે છે. એના પછી છે નમોથુણમ, અરિહંતાણમ, ભગવંતાણમ, આઈ ઘરાણમ. આઈ, તો આઈ આ અર્ધમાર્ગી શબ્દ છે અને એનો ઓરિજિનલ શબ્દ છે આદિ. અને દ નો લોપ કરવામાં આવે છે. લોપ એટલે ઘણી વખત ન બોલે કેમ સો, આપણે કેમ બોલે કેમ છો, એને કેમ સો. તો એવી રીતે ઘણી વખત આપણે બ બોલતા હોઈએ અને તમે મરાઠીમાં જોઈશો તો ઇઠ્ઠલ બોલે, વિઠ્ઠલ હોય ઇઠ્ઠલ બોલે. બિહારમાં જશો તો વિહાર શબ્દને એ લોકો બ લગાડે, બિહાર. તો એકચ્યુઅલી શબ્દ વિહાર છે પણ એ બિહાર છે. તો ભગવંતો એ જમાનામાં ત્યાં બહુ વિહાર કરતા હતા. સાધુ ભગવંતો વિહાર કરતા હતા, એટલે આ વિહાર ગ્રામ હતું, એનું બિહાર ગ્રામ થઈ ગયું બિહાર. તો એવી રીતે આ ઈ કે આદિ. તો શું આદિ કરનારા છો તમે? તો સૌથી પહેલું તમને કેવળ જ્ઞાન થયું, સૌથી પહેલા તમે તીર્થની સ્થાપના કરશો, તો વગેરે વગેરે. આદિ ધર્મની શરૂઆત કરનારા. હમણાં આ આરામાં અથવા અમારા કાળમાં તમારાથી ધર્મ શરૂ થશે. આમ તો ભલે પાર્શ્વનાથ પહેલા હતા, આદિનાથ પહેલા હતા, પણ હમણાં એ તમે છો. તો એ આઈ ઘરાણ એટલે તમે શરૂઆત કરનારા છો, આદિ કરનારા છો, ધર્મની શરૂઆત. આટલો ભાવ મનમાં રાખવાનો. આઈ ઘરાણમ તીર્થરાણમ. તો શેની શરૂઆત? તો તીર્થની સ્થાપના કરવામાં પણ તમે પહેલા છો. તીર્થરાણમ એટલે તીર્થની સ્થાપના કરનારા. આગળ આપણે એના વિશેષણો જોઈશું, હમણાં ઉપરથી જોઈએ. ફરીથી આખું બોલવાનું. નમોથુણમ, અરિહંતાણમ, ભગવંતાણમ, આઈઘરાણમ, તીર્થરાણમ, સંયમ સબુદ્ધાણમ. હવે જો શા માટે એક પછી એક છે એ આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું કે હું સંયમ સબુદ્ધાણમ કેમ પેલું નથી રાખતી, કેમ ઓલું જ પહેલા આવ્યું પછી જ આ આવ્યું. એ થોડુંક તત્વથી વિશેષ ચિંતન મનન માંગી લે. પણ સ્વયં સબુદ્ધાણમ, હવે બીજા બધા તો છે ને, સમજો કે મેં કોઈ ગુરુ ભગવાન પાસે સાંભળ્યું અને હું કહું છું, અથવા બુકમાંથી વાંચ્યું અને કહું છું, પણ પ્રભુ તમે નથી તો કોઈ આ ભાવમાં ગુરુ ભગવાન પાસે ગયા કે નથી કોઈ બુક વાંચી, અને તે છતાં તમે આ ભાવમાં તીર્થંકર બન્યા, એ ભાવમાં સ્વયં પોતાની રીતે બોધ પામ્યા છો ધર્મનો, આત્માનો. તમને ભલે અગલા ભાવોમાં તમે લીધો હશે ગુરુનો, શાસ્ત્રનો સહારો, પણ આ ભાવમાં તમે કોઈનો પણ નથી સહારો લીધો, તમે સ્વયં બોધ પામ્યા છો. એટલે તમારું મહત્વ વધારે છે. જ્યારે તમારી વાણીથી હવે બીજા સાધુ ભગવાન થશે, બીજા લોકોને તારનારા થશે, પણ એ લોકો તમારાથી બોધ પામીને થશે. જ્યારે તમે કેમ વિશેષ છો? તમે પોતે બોધ પામ્યા છો, સ્વયં સંબુદ્ધાણમ. પછી આવશે પુરીસુતમાણ. તો પૂરી બે શબ્દથી જોડાયેલું છે. પુરુષોમાં ઉત્તમ. તો પુરુષ એટલે શું? તો આપણને હમણાં જેમ પુરુષ જોઈએ છે એમ પુરુષ નહીં. પુરુષ એટલે આત્મા,
તમારી આત્મા સૌથી શ્રેષ્ઠ છે. શ્રેષ્ઠ આ બધા આત્માઓ છે એમાં તમારો આત્મા સૌથી શ્રેષ્ઠ છે, કારણ કે તમારો આત્મામાં અર્યંત બનવાના ગુણો છે. તો પૂરીશું તમાણમ. જો નેક્સ્ટ ક્લાસ હશે, તમને જોઈતું હશે તો હું ઉત્તમ એમને શા માટે બિરુદ મળ્યું છે એના 10 પોઈન્ટ આપીશ. મેં મજગામમાં 10 પોઈન્ટ લખાવી દીધા છે કે 10 પોઈન્ટ થી એમને આપણે ઉત્તમ કહીએ છીએ. હું છે ને કોઈને પણ કહું કે આ બહુ સરસ બેન છે તો મને કેવું પડે કે આ બેન કેમ સરસ છે, આ બેન આમ કરે છે, આ બેન આમ કરે છે, એમ બોલવું પડે. તો એમ પ્રભુ કેમ ઉત્તમ છે, તો એ ઉત્તમ માટેના 10 ગુણો જોઈએ અને એના કારણે એ પ્રભુ ઉત્તમ છે. બરાબર. તો એ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. હમણાં ખાલી તમને શબ્દનો અર્થ કરાવું છું કે પ્રભુનો આત્મા સૌથી ઉત્તમ છે. જો મલ્લીનાથ છે ને એ સ્ત્રી તીર્થંકર હતા, તો હવે પુરુષોમાં ઉત્તમ એટલે પુરુષ તો હતા નહીં, પણ એ વખતના આત્માઓમાં શ્રેષ્ઠ હતા. બરાબર. એટલે એમને પણ આ વિશેષણ જ લાગે, પુરુષોત્તમ. બરાબર. તમે રામની આગળ પણ સાંભળ્યું હશે અન્ય ધર્મમાં પુરુષોત્તમ, તો એ પુરુષમાં લે છે કે બધા પુરુષોમાં ઉત્તમ, પણ આપણે પુરુષ એટલે આત્મા લેવાનું છે. બરાબર. અને ફરીથી ઇન્દ્ર મહારાજા તો બધા વિશેષણો રિપીટ કરે. એક જ વખત આપણે તો બોલીએ ને આખું નમો થોડમ એક વખત બોલીએ નમો થોડમ અર્યંતાણમ, પણ એ તો દરેક વિશેષણની આગળ નમો થોડમ અરિહંતાણમ અને ભગવંતાણમ આ 3 શબ્દ તો દરેક વિશેષણની આગળ લગાડ. તો આપણે બોલીએ તો કેટલું મોટું થઈ જાય, પણ આપણે હમણાં એક એક નો અર્થ તો સમજીએ. તો નમોથુણમ અર્યંતાણમ ભગવંતાણમ આઈગરાણમ તીર્થરાણમ સ્વયં સબુદ્ધાણમ પુરીષુતમાણમ પુરી સ સિંહાણમ. તો સિંહનું સિંહાસન વખતે લીધું તું આપણે કે તમારો આત્મા સિંહ જેવો છે, સત્વશાળી છે. તમે કર્મને સામે ચાલીને કહો છો કે આવ મારી પાસે, તો કેવો કાયર છું, ડરું છું, પાછળ ભાગું છું, કે તાવ આવે છે તો ગોળી ખાઈ લઉં, મારાથી ગરમી સહન નથી થતી, ભૂખ સહન નથી થતી. તો તમે તો આર્ય દેશમાં સારી ગોચરી મળે છે, તો તમે તમારા કર્મ ખપાવવા અનાર્ય દેશમાં જાઓ છો, જ્યાં તમને કોઈ ઓળખે નહીં, તમને કોઈ ગોચરી સહેલાઈથી મળે નહીં, અને ત્યાં જઈને ઘણા ટાઈમ ભૂખ્યા રહીને તમે તમારા કર્મોને ખપાવો છો. એટલે તમે સિંહ વૃત્તિ ધરાવો છો, રાજા થવાને લાયક છો. તમે કાયર નથી કે કર્મ આવશે, અરે બાપરે મચ્છર છે ને ગરમી છે ને એવું કઈ નથી. સત્વશાળી છો, સિંહ જેવા. મળે તો મળે, પણ ન મળે તો કાલે ન મળે. હું આજનો બચાવીને કાલ માટે નહીં રાખીશ. પરિગ્રહની સંજ્ઞા નથી તમારી અંદર. બરાબર. ઘણા બધા વિશેષણો છે સિંહના. સિંહ રાજા છે, નહીં તો એના જેવા તો ચિત્તો ને વાઘ પણ છે, પણ એ લોકો બધા પાછળથી હુમલો કરે, ડરી જાય, કાલ માટે બધું રાખી દે, એવી સિંહની વૃત્તિ નથી. માટે તો સિંહ જંગલનો રાજા છે. એમાં જ આપણે કઈ હિન્દુસ્તાની અમને રાજા એમ જ નથી માનતા, એની અંદર ગુણો જોઈને પછી એને રાજા સિલેક્ટ કર્યો છે. તો પુરુષ સિંહાણમ પુરીશ્વર પુંડરિયાણમ. જો અર્ધમાગતી આવડતી હોય ને તો આ પુંડરિયાણમ નો અર્થ શું છે એ આવડી જાય. પણ હવે ન ભણ્યા હોઈએ તો અહીંયા સહજથી પુંડરીક કમળ. તો પુંડરીક કમળ એટલે કમળ તો છે, હવે આટલા બધા ફૂલો છે. જો પેલા એનિમલ નું આવ્યું, હવે ફૂલોનું આવ્યું, કે ફૂલોમાં શ્રેષ્ઠ કોણ છે, તો આપણા દેશમાં ક્યાંક તમને ગુલાબ જોવા મળશે, પણ ક્યાંક તમને કમળ જોવા મળશે. ગુલાબ સુગંધના લીધે અને એનો ગુણ છે કે કાંટાની વચ્ચે હસે છે. પણ આપણે જે અધ્યાત્મ જગતમાં ભણી રહ્યા છીએ એમાં કમળ સૌથી શ્રેષ્ઠ છે, કારણ કે કમળ કિચડમાં રહે અને છતાં પણ એની સુગંધ, એનો રંગ અને નિર્લેપતા ગુણ માટે કમળ વખણાય છે. કે તમે કાગળીમાં કિચડમાં હાથ નાખશો ને તો તમારી હાથમાં કિચડ આવી જશે, એટલે આપણે લેપાઈ જઈએ છીએ, લેપ એનો લાગી જાય છે કિચડ. પણ એની અંદર એવું એનું મટીરિયલ છે બહારથી
કે કિચડમાં હશે પણ તમે કાઢશો તો એક બૂંદ કિચડ નહીં આવે. એકદમ તમે ટ્રાય કર્યું હશે, ટચ કર્યું હશે તો સોફ્ટ વેલ્વેટી ટચ હશે. એટલે એ કમળ કિચડમાં રહીને પણ કિચડને ગ્રહણ કરતો નથી. તો તમે પણ આ સંસારમાં રહીને બિલકુલ સંસારથી લેપાયા નહીં. અને કમળમાં સુગંધ હોય અને પુંડરીક કમળ એટલે સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કમળ. એનું આખું શાસ્ત્રમાં જે વર્ણન આવે છે કે કેટલું મોટું છે, કેટલી પાંખડીઓ છે, એટલે શ્રેષ્ઠ કમળ. તો એમને પ્રભુને શ્રેષ્ઠ કમળની નિર્લેપતા ગુણના કારણે ઉપમા મળી છે. સિંહની જેમ આપણા ઉપર પ્રભુ આમ હુમલો નથી કરતા, પણ સિંહ જેવા ગુણો છે, રાજા જેવા ગુણો છે, માટે આપણે એમને આ પદવી આપી છે. તમે પુંડરીક કમળ જેવા સુગંધી, તો કઈ એમના બોડીમાંથી તો સ્મેલ આવે જ છે, એના કારણે પુંડરીક કમળની ઉપમા નથી મળી, પણ એમના ગુણોની સુવાસ. આપણે કહીએ ને મારું જીવન સુગંધી બને, તો અત્તર નાખી તો સુગંધી ન બને. તમારી અંદર ગુણો હોય, ક્ષમાના ગુણ, દાનના ગુણ, નમ્રતાનો ગુણ, તો એનાથી તમારો સ્વભાવ 4 જણમાં ઓળખાય અને તમારા ગુણોની વાહવા થાય. તો આવી રીતે આપણું જીવન સુગંધી બને. તો પ્રભુ તમે પુંડરીક કમળ જેવા નિર્લેપ છો, લેપાતા નથી સંસારમાં. આટલું તમને મળ્યું, પણ તમને 1 સેકન્ડ માટે પણ કોઈ વસ્તુ પર આસક્તિ નહીં આવી. બરાબર, ન તો રૂપ પર, નહીં તો ફેમિલી પર, નહીં તો પૈસા પર. તો તમે પુંડરીક કમળ જેવા છો. પુરીશ્વર પુંડરિયાણમ, પુરીશ્વર ગંધ હથીણમ. જે બેસ્ટમાં બેસ્ટ હાથી હોય ને, એને અહીંયા મધ જરે. મધ એટલે અહીંયાથી એવી સુગંધ, રસ ચીકણો નીકળે. તો એની જે સુગંધ છે ને, એનાથી ભમરા આકર્ષાય, એટલે ડંખ આપે, પણ તે છતાં પણ એ શ્રેષ્ઠ હાથી હોય. તો તમે પણ એવા શ્રેષ્ઠ હાથી. એટલે પછી શા માટે હાથી છે, જ્યારે ડિટેલમાં આપણે જોઈશું, તો એક પછી એક આ ગુણોને ભળતા 12 મહિના લાગે કે શા માટે એમને આમ સરખાવ્યું છે, શા માટે આમ સરખાવ્યું છે. કેમ પહેલા સિંહ આવ્યું, પછી કમળ આવ્યું, પછી હાથી આવ્યું. તો એને થોડુંક હજી વધારે વાર લાગે, પણ હમણાં તમને ખાલી અર્થ શીખો ને, તો આ સૂત્ર પ્રત્યે તમારું બહુમાન ભાવ વધી જાય. અને જ્યારે પણ જે પણ પ્રભુની તમે પ્રતિમા જુઓ ને, પહેલા આપણને ખબર નહીં હતી ત્યાં સુધી આપણે પૂજા, કે હું પૂજા કરું છું, એટલે આજે તો 108 પ્રભુની પૂજા થઈ ગઈ. પણ તમે નહીં તો એનું નામ જોશો, નહીં એનું લંછન જોશો કે કયા પ્રભુ હતા, કે નહીં એમના ગુણો જોશો. પણ હવે તમારે આ ગુણોની પૂજા કરવાની છે. દાખલા તરીકે તમે આજે નવંગી પૂજા કરવા ગયા, તો પ્રભુ તમારા પગ પૂજનીય છે, આટલું વિહાર કર્યો તમે. તમારા હાથ પૂજનીય છે, આટલું દાન આપ્યું તમે. તમારું ગળું પૂજનીય છે કે તમે આટલી બધી દેશના આપી. મારે તો ચલાતું નથી, મારાથી 10 રૂપિયા છૂટતા નથી, મારાથી આ ગળાથી કોઈકને, હા મેળાવો કરવો હોય તો 1 કલાક કરું, પણ સૂત્ર કરવા હોય, કોઈને ધર્મનું સમજાવવું હોય, આવા આવા ભાવ કરો ને, તો એ તમારી સાચી પૂજા થાય, કે તમે પ્રભુના ગુણોની પૂજા કરી. હા, આપણે માંસ ખમણ વાળા પાસે જઈએ, કહીએ કે શું તમારી અનુમોદના, ને પછી આપણે તો અડધા કલાકનું પણ કંઈ એની માટે કરીએ નહીં. એક વખત એની અનુમોદના ક્યારે સાચી થાય? તમે સવારથી ભૂખ્યા રહો, 1 દિવસ ટ્રાય કરવાનો, 1 ઉપવાસ કરવાનો, અને પછી બીજા દિવસે એને ફોન કરવાનો કે ભાઈ મારો તો આ ઉપવાસ આવો થયો, ધન્ય છે, સેલ્યુટ છે તને કે તે માંસ ખમણ કર્યું. આવી રીતે જ્યારે તમે કહો ને, તો સાચી અનુમોદના કહેવાય. કે ભાઈ કોઈ પણ વસ્તુની, હવે જ્ઞાનની અનુમોદના કરવી છે, તો હું આજે ગાથા ભણવા બેઠી અને મારાથી 10 ગાથા નથી થતી, તો જેણે આ 20 ગાથા, 25-50 ગાથા કરી છે, એની અનુમોદના કરાય કે ભાઈ તમને અનુમોદના છે કે તમે 50 ગાથા કરો છો, મારાથી 1 ગાથાનું ઠેકાણું પડતું નથી. એટલે તમે જ્યારે કંઈક કરો અને તમારાથી ન થાય ને, ત્યારે તમારી અનુમોદના સાચી બની છે. અને આમ તો શું બધા આવીને કે અનુમોદના, તમે દાન કર્યું, અનુમોદના. અરે પણ હું દાન કરવા જાઉં તો મને ખબર પડે કે મારાથી કેટલા પૈસા છૂટે છે. બરોબર? એટલે સાચી અનુમોદના કરવાની. ખોટું ખોટું
હા, ખોટી પણ હમણાં અનુમોદના કરો તો વાંધો નહીં, પણ આપણે જે વિશેષણો કરી રહ્યા છીએ, ઇન્દ્ર મહારાજા સાચે સાચા વખાણ કરે છે પ્રભુના, કે તમે સાચે આવા છો. આપણે ઘણી વખત સંસારમાં રહી અને કોઈકને કહી દઈએ કે ભાઈ ચલો તમે બહુ સારા છો, તમે આમ કર્યું, ને અંદર આપણે બીજો ભાવ હોઈ શકે. તમે બધા ચેક કરો, જેટલું તમે બોલો છો બધાને કરેક્ટ જ હોય છે 100%, કે ક્યારેક આપણે કોઈકને સારું લગાડવા માટે પણ કહેતા હોઈએ છીએ અને અંદર બીજો ભાવ હોય. બોલો, થાય છે એવું કે નથી થતું, ખાલી મારી સાથે થાય છે? હમ? તો આ એવું નથી કરતા. ઇન્દ્ર મહારાજે તો સાચે સાચું જે એમને લાગે છે એ બોલે છે. આપણે પણ એવા જ ભાવો કરવાના છે, બરાબર? પુરીશ્વર પુંડરિયાણમ પુરીશ્વર ગંધહત્તીનમ. હવે આવ્યું લોગુત્તમાણમ. તો એને છૂટા પાડીશું ને શબ્દ, તો અર્ધમાગધીમાં ક ક શબ્દનો ગ થાય, ગ એટલે લોકો બોલે એવી રીતે. અર્ધમાગધી શબ્દ છે ને, ભાષા છે ને, એ વખતે જ્યારે પ્રભુ હતા ને ત્યારે લોકો બોલતા હતા અર્ધમાગધી, અને લખતા હતા સંસ્કૃત. એટલે આપણા જે સૂત્રો છે એ સંસ્કૃતમાં છે લખાયા, અને બોલતી વખતે દેવો, પ્રભુ, આ બધા અર્ધમાગધી ભાષા બોલતા હતા. તો અર્ધમાગધી, હવે મેં કેમ કીધું તમને કેમ છો, પણ તમે સોરઠ સાઈડ જાઓ કે અમુક એવા મેવાડના ગામમાં જાઓ તો કેમ સો, બરાબર? તો એ સો કેમ થઈ ગયું, છ નું થયું. એમ લોગુત્તમાણમ છે તે લોકમાં ઉત્તમ એવા, એમ બતાડવા માટે છે. એટલે તમે આ લોકમાં ઉત્તમ છો, લોગુત્તમાણમ, બરાબર? ચલો, હું મારો એક ક્વેશ્ચન પૂછું છું, જે લોકો નવા છો કે જૂના છો, તો પેલા નવાને જ પૂછી લઈએ કે તમે હમણાં સુધી, મને નથી ખબર કે નમોથોણમ સૂત્ર આવડે છે કે નહીં, પહેલો સવાલ. બીજો, આવડે છે તો સૂત્રથી આવડે છે કે તમને એમના અર્થ પણ આવડે છે? જે લોકોને અર્થ આવડે છે એમને એમનો વિશેષ ભાવ પણ ખબર છે કે માત્ર અર્થ આવડે છે? એટલે તમે કહો એ પ્રમાણે પછી આપણે આગળ લઈએ, એટલે મને પણ તમને કેટલું ડિટેલમાં કરાવવું એ ખબર પડે. બોલ, જે લોકો નવા છે પેલા બોલો, પછી જૂના લોકો બોલો. જીજ્ઞાબેન અને ભાવનાબેન બે આઈ થિંક નવા છે. ઓડિયો ઓન કરજો તમારો, ભાવનાબેન. હા, મને અર્થ નથી આવડતા આનું. અચ્છા, અર્થ આવડતા મને બી. હા, જીજ્ઞાબેન. મને બી અર્થ નથી આવડતા. ભલે. સૂત્ર આવડતું હતું? હા. ભલે. હવે તમે આટલા અર્થ કર્યા, સમજો જે બી 8-10, તો હવે તમે કાલે બોલો તો તમને એના અર્થ ઉપસ્થિત થાય અને બહુમાન ભાવ વધે, બરાબર? વધે. એટલે આપણો એક સૂત્ર છે, તમને ખ્યાલ હોય તો હા આપણે ધરતી હા કમળમાં બોલીએ છીએ ને, સૂત તથ દીઠી હૃદયમાં ધરું. એ ખ્યાલ છે બધાને, છેડા પડી લેણ કરીએ ત્યારે? તો ત્યાં પેલી લાઈનમાં હા. શું લખ્યું? સૂત્ર, અર્થ અને તત્વ એ હૃદયમાં ધરું. તો મને સૂત્ર પણ હૃદયમાં હોવું જોઈએ, એનો અર્થ પણ હૃદયમાં હોવો જોઈએ, અને માત્ર અર્થ નહીં, એનું તત્વ, કે આ શા માટે આવું અહીંયા મૂક્યું, આ મને કેવી રીતે મોક્ષ પહોંચાડશે. તો તમે પણ કાલથી તમારા ત્યાં જે પણ મુખ્ય ભગવાન હોય, ગામમાં હોય કે અહીંયા હોય, એને આ બધા વિશેષણોથી બોલો કે હે મહારાજા, મહારાજે ધી રાત સોને કી છડી રૂપે કી મશાલ, આરતીમાં પણ આગળ બોલતા હોય છે. તો તમે જેની આરતી ઉતારવા જઈ રહ્યા છો એને 8-10 વિશેષણો બોલો, તો કેટલું મહાન વ્યક્તિ છે જે પાછળ ઉભેલા હોય ને એમને એવો ભાન થાય. અને આપણી અંદર પણ આ કોઈ મહાન વ્યક્તિ છે એવો ભાવ લાવવા માટે દરેક પ્રભુના નામની આગળ તમારે આ વિશેષણો લખાડવા પડે. કે માત્ર મહાવીર સ્વામી એમ ન બોલાય, નમોથુણમ અરિહંતાણમ, એટલે અરિહંત છે, આ ભગવાન છે, આ સિંહોમાં ઉત્તમ છે, આ કમળોમાં ઉત્તમ છે, આ હાથીઓમાં ઉત્તમ છે, એવા મારા શ્રી મહાવીર પ્રભુ. હવે એવું બધું તમે બોલો તો મહાવીર પ્રભુ માટે તમારે કેટલું બહુમાન વધી ગયું, અથવા જે પણ તમારા હોય એ ભગવાન, બરોબર?
એટલે આ ઇન્દ્ર મહારાજા જે ગુણો કે છે એ મારે બધા બોલવા પણ છે, એ શીખવા પણ છે, એનો અર્થ પણ શીખવો છે, અને એનું તત્વથી પણ કે શા માટે આ વિશેષણ એમ લખાડે છે, બરોબર. લોગુત્તમાણ લોક, હવે જે લોગ જ્યાં જ્યાં હશે ત્યાં તમારે લોક પકડવા, બરાબર. તો સૂત્ર બોલશો કોઈ પણ, જિજ્ઞાબેન, ભાવનાબેન, હવે કયું આવશે લોગુત્તમાણ પછી? બોલો. તમારું માઇક મ્યુટ કરશો, મ્યુટ છે, અનમ્યુટ કરશો. લોગહ્યાણમ. લોગહ્યાણમ. પછી એના પછી પણ બોલો. લોકપરિવાણમ. બરાબર. હવે જો લોકપરિવાણ. અહીંયા બોલતી વખતે કેવું હોય, જ્યાં જ્યાં કોમા છે એ આખું સાથે બોલવાનું, જ્યાં ફૂલ સ્ટોપ આવે ત્યાં પૂરું કરી દેવાનું. તો તમે જોશો ને તો એક એક ગ્રુપ બનેલું છે, તો એ જે 4-5 વર્ડ સાથે હોય ને એટલું એક સાથે બોલવાનું, લોગપરિવાણમ. પછી સ્ટોપ થવાનું, બરાબર. અચ્છા. પછી આખું જેટલું ધમ 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 જેટલા પણ હોય ને 4-5 એ બધા સાથે બોલવાના, પછી સ્ટોપ થવાનું. એટલે નેક્સ્ટ ટાઈમ એવું હશે તો આપણે એક વખત બોલાવીશું કે તમે બધા પ્રોપર બોલો છો કે નથી બોલતા, બરાબર. ચલો, હવે જૂના લોકો, તમારું આ રિવિઝન થયેલું હતું, તો હમણાં સુધી તમે જેટલી વખત નમો થોડમ દેરાસરમાં બોલ્યા, તો તમને બધા અર્થ ઉપસ્થિત હતા, હાફ હાફ હતા, કે પાછું પેલાની જેમ? શું છે તમારું પ્રોગ્રેસ 2-3 વર્ષનું? બોલો. નહીં નહીં, બહુ એકદમ ભાવ નથી થયા, હા, સૂત્રની રીતે હતા. ક્યારેક ભાવ આવતા હતા ને ક્યારેક પછી જરા ગડબડ, બરાબર એટલે એકદમ નથી ગયા ભાવમાં જ. બરાબર. પણ ઉપસ્થિત થતા હતા નમો થોડમ બધા સૂત્રો જેટલા આપણા ત્યાં હા થયેલા? હા, થતા હતા. હા, બધા લોકો રોજ બોલો છો દેરાસર વિધિ? ભલે તમે દેરાસર જાઓ કે ન જાઓ, તમારા ઘરે પણ હોય પ્રભુ, તો તમે ત્યાં પણ કરી શકો છો. એટલે આ ભાવ 24 કલાક મનમાં હોવો જોઈએ. આ ભાવ હવે ક્યારે પણ ન જવો જોઈએ. તમે બોલો ન બોલો, કારણ કે આપણા માતા પિતાને બી આપણે રોજે ન મળતા હોઈએ, પણ એમની માટે જે પૂજનીયનો ભાવ હોય ને એ આપણો ઓછો ન થાય. તો એવી રીતે પ્રભુનો માટેનો જે પૂજનીય ભાવ છે ને, એ જે હમણાં પ્રગટશે એ ફોર લાઈફ ટાઈમ હોવો જોઈએ, અને ઈ ભવો ભવ માટે હોવો જોઈએ. કે આ ભાવમાં જ મને બધું મળ્યું છે એટલે તમે ઠીક છો, અને નેક્સ્ટમાં કદાચ મને બધું ન મળે તો તમે ઠીક નથી. તો એવું ન થવું જોઈએ. આ જે ભાવ છે ને એ મને ભવો ભવ મળજો, અને જ્યાં સુધી મારો મોક્ષ ન થાય ત્યાં સુધી મળજો. આ વસ્તુ આપણે જોઈશું જ્યારે આપણે જય વિરાયના અર્થ કરીશું, બરાબર. પણ બધાને ખ્યાલ આવે છે ખૂબ ભાવપૂર્વક બોલવાનું જ્યારે પણ બોલો. અને ક્યારેક આજે 10 મિનિટ છે અને મારા ઘરમાં હું એકલી છું, પ્રભુ સામે છે, તો મારે એમના અર્થ જોવા છે, મારે એમની સામે વાતો કરવી છે, તમે વાતો કરી શકો, એમને વિશેષણો આપી શકો. આ બધું તમારા કર્મને તોડવાનું કાર્ય કરે, બરાબર. એક જ વિશેષણ કોઈ પણ બોલો ને તો એમાં અંદર ડીપ 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 જતા જાઓ તો પણ તમારા કર્મો તૂટે, બરાબર. ઘાઈ હોય તો 2-3 વિશેષણો બોલવાના, ફુરસતમાં હો તો આખું નમો થોડમ બોલવાનું, બરાબર. બધા ભગવાન માટે અલગ અલગ એવું પણ તમે બોલી શકો. સમજો દેરાસરમાં 3 પ્રતિમા છે, આ તો મિનિમમ સૂત્રમાં એક વખત લખ્યું છે તમારી જે દેરાસર વિધિ છે, પણ તમે બધા ભગવાન માટે તમે 5 ચૈત્ય વંદન પણ એક સાથે બોલો તો એ વાંધો નથી. મિનિમમ એક ચૈત્ય વંદન બોલવાનું છે, મિનિમમ એક વખત નમો થોડમ બોલવાનું છે, પણ વધારે વખત પણ બોલી શકો છો. જેમ આપણે સ્તુતિઓ પણ કેટલી પણ બોલી શકીએ, સ્તવન પણ મિનિમમ 1, અને દેવવંદનમાં મિનિમમ 4 એમ છે. તો એવું નથી કે 4 જ બોલાય, બરોબર. તો તમે મેક્સિમમ તો ઘણા પણ બોલી શકો. એવા કેટલાય મહાત્મા છે. વચ્ચે આવેલું કે એક દેરાસરમાં એક મહાત્મા હતા, એ સવારના જાય ને તો બપોરના કે સાંજના એમને ત્યાંનો જે વોચમેન હોય ને, અથવા જે બી સંભાળનારા હોય, એમને ખેંચીને બહાર કાઢે કે પ્રભુ ભક્તિથી બહાર જ ના આવે, કે હજી તો મારા 100-150 સ્તવન થયા છે. તો કેવા એકાકાર થતા હશે પ્રભુની ભક્તિમાં, બરાબર. આપણે એવા એકાકાર નથી થઈ શકતા. આપણે સંસાર આપણી અંદર
સંસાર જ વધારે રમતો હોય છે. પણ ક્યારેક એવો એકલતાનો દિવસ આવે કે બધાથી તમે કટ છો, તો આ બધા વિશેષણોમાં જવાનું, સ્તવનમાં જવાનું, આવી સ્તુતિઓમાં જવાનું, જે તમને ગમે તે. અને એક વખત તમે મને પર્સનલી પણ તમને જે ગમતા હોય સ્તવન, સ્તુતિ, કે મને મોકલાવજો. ત્યાં અમે લોકોએ મઝગામમાં તો કરેલું, જેને જે ગમતી હતી એના વિશેષ અર્થો પણ મેં એમને બતાડેલા. તમને પણ કોઈ એવા ગમતા હોય તો કેજો, તો આપણે એમાં તત્વથી શું ખાસ છે એ બતાડીશું, અને એ મોક્ષમાં કેવી રીતે લઈ જાય તમને. જેવી રીતે કે ત્યારે મેં હવે કીધી હતી કે નહોતી કીધી યાદ નથી, પણ એવી ઘણી સ્તુતિ છે કે એમાં એક એવી લાઈન હોય કે જે આપણને મોક્ષ સુધી લઈ જાય. દાખલા તરીકે દર્શનમ દેવ દેવસ્ય, દર્શનમ પાપનાશનમ. આપણે કદાચ કર્યું હશે અહીંયા પહેલા ક્લાસમાં કે દર્શન કોને કહેવાય, બરાબર ને? તો દર્શન એટલે માત્ર જોવું નથી, હું ગુણોને જોઉં તમારા, તો એ ભાવ ન કરો તો પછી એ દેવ દેવ પણ ન બનાવે, કે મોક્ષમાં પણ ન લઈ જાય, કે સ્વર્ગના સુખ પણ ન આપે, બરાબર? તો એવી ઘણી સ્તુતિઓ છે, સ્તવન છે, પણ એનો ભાવાર્થ, ભાવનો અર્થ તમારે લેવો પડે. શબ્દનો અર્થ હોય શબ્દાર્થ, અને ભાવનો અર્થ હોય ભાવાર્થ. તો એ ભાવાર્થને આપણે અહીંયા સમજીશું, બરાબર? ચલો, તો આ સૂત્ર પણ જે મને એક પ્રશ્ન છે, મને એક બોલો. પ્રશ્ન છે. આપણે આ બધું બી કરીએ તો આમ કે આ બધું દ્રવ્ય પૂજા છે, બાહ્ય પૂજા છે. આપણે એન્ડમાં તો આપણે આંતરિક પૂજા, આપણે ભાવ પૂજામાં જવાનું છે. હમ, તો એટલે ઘણા લોકોનું આ કેવું છે કે આ એ ખાલી સાધન છે આપણને ભાવ પૂજા તરફ જવાનું. પણ આપણે આ બધામાં એટલા બધા અટવાઈ ગયા છીએ કે આ તો આમ થવું જ જોઈએ, આ તો આમ થવું જ જોઈએ, આ આમ કરવું જ જોઈએ. એ તો અહીંયા આશા જ ના થાય, અહીંયા પાપ લાગે. તો એટલે ઘણા લોકો તો એવું બી છે કે પૂજામાં બિલીવ નથી કરતા કે પૂજા ઇઝ અગેન એક ખાલી કાર્ય છે આપણે પ્રભુના સમીપ જવા માટે. કેમ કે હવે આપણે આ કાળમાં છીએ, તો દેટ આઈ અન્ડરસ્ટેન્ડ. બટ એટ ધ એન્ડ પછી આપણે ત્યાં સુધી પહોંચી શકતા નથી પણ. તમારો તો એટલે મને એવું લાગે કે આપણે આ સૂત્ર કરીએ એ બરોબર છે. એટલે આ બધા બી આમ તો પાછળથી જ લખેલા હતા. મહાવીર પાછળથી બધા લખાયા છે. પછી બધા આચાર્યોને લાગ્યું એટલા બધા લખાયા છે. પણ આપણે આમ જોવા જઈએ તો આપણા જે આપણી જે ફિલોસોફી છે, જેવી રીતે કે અનેકાંતવાદ છે, સમયસાર છે, આ બધું જે છે, ઈ બધું આપણને નો ભાવ પૂજામાં વધારે ક્લોઝર બનાવે રાધર ધેન આ. બરાબર છે, તો સાચી વાત છે ને. મુખ્ય જુઓ ભાવ છે. હવે જુઓ, હું તમને ઈઝી લેંગ્વેજમાં સમજાવું ને, તો મુખ્ય ડોક્ટર બનવા માટે છે ને, ડોક્ટરના છેલ્લા 2 વર્ષ હોય ને એ મુખ્ય હોય, બરોબર? એ તમે ભણો ને તો જ તમે ડોક્ટર થઈ શકો. પણ એ તમે ડાયરેક્ટ થઈ શકો, ભણી શકો, કે એ સમજવા માટે તમારે કેજી થી 10th થી 15 કે 12th કે જે એની માટે રિક્વાયરમેન્ટ હોય કરવી પડે. સમજ્યા તમે? મોક્ષ લઈ જશે શુક્લ ધ્યાન, પણ શુક્લ ધ્યાન સુધી પહોંચવા માટે શું જોઈશે? ધ્યાન તમે કોઈ વસ્તુનું ક્યારે કરી શકો કે જ્યારે મને એનું જ્ઞાન. હું તમને કહું જાપાનનું એક નામ લઉં, એવું એક ગામનું ધ્યાન ધરો, તો તમને ખબર જ ન હોય તો તમે શું ધ્યાન ધરો? પણ તમે ત્યાં જઈ આવ્યા હો, કોઈના મુખેથી સાંભળ્યું હોય તો તમે ધ્યાન ધરી શકો. એટલે અપર ઉપર જશો ને તો ભાવ જ આવશે. પણ એ ભાવમાં જવું કેવી રીતે? હમણાં કોઈ નાના બચ્ચાને કહો માતા પિતાનું ધ્યાન ધર, તો એ શું ધરશે? તો એને ખબર છે કે આ માતા પિતા છે અને એને હું નમું છું, એટલે આ મારા માટે કોઈ બેસ્ટ છે. તો એમ નમવાનું તો શરૂ તમારે પૂજાથી જ કરવું પડે. અને તમે જ્યારે પૂજા કરો તો નમતા હો તો તમને એ ભાવ આવે. પણ અહીંયા બેઠા બેઠા મને બહુ ભાવના, તમે લગ્નમાં બેઠા હો તો તમને પ્રભુ એટલા પૂજના નહીં લાગે જેટલું તમને દેરાસરમાં બેઠા હો ને લાગે. એટલે આપણા માટે બાળ જીવવું હોય ને તો અલગ આવે, તમે શ્રેષ્ઠ થઈ જાઓ. હવે મારા સાહેબ છે, એના માટે પૂજા નીકળી ગઈ, કારણ કે એમને ખબર છે કે શું બેસ્ટ છે, એ ગુણોને ધ્યાન ધરી શકશે, એમના માટે નીકળી ગઈ. એ તો તમે કયા સ્ટેજ પર છો એ હિસાબે તમારો ઈલાજ કરાય. એટલે તો હું તમને પૂછું છું કે તમે કયા સ્ટેજ પર છો, સૂત્રમાં, અર્થમાં, તત્વમાં. તમારી સાથે મારે અલગ બિહેવ કરવું પડે. તમે મોટા હો તો મોટી રીતે કરવું પડે, નાના હો તો નાની રીતે કરવું પડે. ફાઇનલી એ જ છે, પણ એ જવા માટે આપણને નીચેથી જવું પડશે ને.
આપણી સ્ટેજ એ નથી કે આપણે જ્યાં સુધી સૂત્ર નહીં કરીએ, અર્થ નહીં કરીએ કે ક્રિયા નહીં કરીએ તો એ ભાવ પ્રગટે. હા, ભાવથી જ મોક્ષ છે, પણ એ ભાવ પ્રગટાવવા માટે જો હું સાદડીમાં જઈશ તો મને દુઃખ લાગશે ને હું લગનમાં જઈશ તો મને સુખ લાગશે. હું અહીંયા બેઠીને બંને વસ્તુના ભાવ ન કરી શકું. બરાબર? તમે કરી શકતા હો તો જવાની જરૂર નથી. તમારા માટે કારેલું ને રસગુલ્લું જે દિવસે એક જ લાગે તો તમારે કઈ કરવાની જરૂર નથી. બરાબર? ચલો, મીટિંગ પૂરી થવા આવી. જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનામ સર્વધર્માણામ જૈનમ જેથી શાસનમ. શાતામાં રહેજો. અને આ સૂત્રના હું ફોટોઝ નાખું છું. ગુણ કોઈની પાસે લખેલા હોય તો ફોટો નાખજો, નહીં તો પછી ડિટેલમાં આપણે નેક્સ્ટ ટાઈમમાં લઈશું. બરાબર? ચલો. આભાર. થેન્ક યુ. અને બધાને જો ગુરુવાર ફાવતું હોય ને તો ગુરુવાર રાખીએ આપણે. નેક્સ્ટ ટાઈમ મારા મંગળવારના છે ને ભણવાના ક્લાસ હોય છે, એ મારા દર વખતે મિસ થઈ જાય છે પછી. તો જો ફાવતું હોય તો આપણે થર્સડે કરી નાખીએ, ટ્યુઝડે ના બદલે. તો મને ગ્રુપ ઉપર નાખજો, જેને ન ફાવતું હોય તો નાખજો, નહીં તો સેમ આવી જ રીતે થર્સડે ના મારો વિચાર છે. જોઈએ હવે. ઠીક છે? એવરી ટ્યુઝડે મારા એક ક્લાસ મિસ થઈ જાય છે ભણવાના. તો ચાલો. આભાર બેન. બેન આભાર. મોકલી દઈશ. શાતામાં રહેજો બધા. સારી મારી